ચૈત્ર માસ પૂરો થયો અને વૈશાખ શરૂ થયો. વૈશાખ શરૂ થતાની સાથે જ શરૂ થઈ ગ્રીષ્મ ઋતુ. નમસ્તે, હું ડૉક્ટર રૂપા ઉનડકટ, એમડી આયુર્વેદ. આજે આપણે જોઈશું થોડી સમર હેલ્થ કેર ટિપ્સ. આયુર્વેદમાં 6 ઋતુનું વર્ણન કરેલ છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. આ 6 ઋતુમાંથી અત્યારે આપણે ગ્રીષ્મ ઋતુમાંથી પસાર થઈએ છીએ. ગ્રીષ્મ ઋતુ એ વૈશાખ અને જેઠ માસમાં આવતી ઋતુ છે. ગ્રીષ્મ ઋતુ ખાસ કરીને સૂર્યના આદાન કાળ એટલે કે ઉત્તરાયણ કાળની સૌથી છેલ્લી ઋતુ એ આ ગ્રીષ્મ ઋતુ છે. એટલે અત્યારે સૂર્યના ખૂબ જ પ્રખર આકરા કિરણો મળે છે અને એના લીધે ધરતીમાં, પૃથ્વીમાં જેમ દ્રવાંશ ઘટે છે, ધરતી સુકાય છે અને ખૂબ જ તપે છે. તો આ જે વાતાવરણમાં ફેરફાર થાય છે તો એના અનુરૂપ શરીરમાં પણ ફેરફાર થાય છે. એટલે શરીરમાં જે ફેરફારને અનુરૂપ શરીરમાં જે છે વાત, પિત્ત અને કફની અવસ્થામાં ફેરફાર થાય છે. તો એ અવસ્થામાં શું ફેરફાર થાય છે એ જોઈએ. જેમ સૂર્યના આકરા કિરણો તપે છે એના લીધે શરીરમાં પાણી એટલે કે દ્રવાંશ ઘટે છે અને સ્નિગ્ધતા એટલે કે ચિકાશ ઘટે છે. એટલે કે કફનું આ સિઝનમાં શમન થાય છે અથવા તો કફનો ઘટાડો થાય છે. એ સિવાય સૂર્યની ગરમીના લીધે, આકરા તાપના લીધે શરીરમાં ગરમી વધે છે, પિત્તની વૃદ્ધિ થાય છે. અને જેમ જેમ પિત્તની વૃદ્ધિ થાય છે એ રીતે શરીરમાં ધીમે ધીમે વાયુનો ભરાવો, સાયલેન્ટલી એક વાયુનો ભરાવો અથવા તો વાયુની વૃદ્ધિ થાય છે અને એના લીધે થોડી શરીરમાં ધીમે ધીમે વૃક્ષતા વધે છે. એટલે આ સિઝનમાં જે છે એ કફનું શમન થાય છે, પિત્તની વૃદ્ધિ પણ થાય છે અને વાયુની પણ વૃદ્ધિ થાય છે. તો આ જે છે એ ગ્રીષ્મ ઋતુમાં જે દોષની અવસ્થા અથવા તો કફ, પિત્ત અને વાયુની જે અવસ્થા છે એ આ રીતની હોય છે. તો આ અવસ્થા પ્રમાણે શરીરમાં ત્રણેય દોષોનું બેલેન્સ રાખી અને વ્યાધિથી અથવા તો શરીરની નાની મોટી તકલીફોથી બચવા માટે થઈને આપણે આહારમાં શું ફેરફાર કરવા જોઈએ એ થોડું જોઈએ. આ સિઝનમાં આયુર્વેદના ગ્રંથો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગહૃદય મુજબ જ આપણે અહીંયા જોઈએ છીએ. તો ખાસ કરીને કહ્યું છે કે મધુર રસ એટલે કે મીઠાશવાળો ખોરાક છે એ ગ્રીષ્મ ઋતુ એના માટે બેસ્ટ છે. એટલે કે મીઠાશવાળો ખોરાક ગ્રીષ્મ ઋતુમાં લેવો સૌથી શ્રેષ્ઠ કયો છે. પરંતુ ગ્રીષ્મ ઋતુમાં શિયાળા જેવી જઠરાગ્નિ તીવ્ર નથી હોતી. એટલે એવો મીઠાશવાળો, એવો મધુર રસવાળો ખોરાક લેવો જોઈએ કે જે પચવામાં હળવો હોય. એટલે કે પચવામાં ભારે હોય એવી મીઠાઈઓને વધુ પ્રમાણમાં ન લેતા પચવામાં હળવા હોય એવા મીઠાશવાળા ખોરાક ચોક્કસથી લેવા જોઈએ. તો એમાં ફર્સ્ટ આપણે જોઈએ અનાજ. તો ચોખા, સફેદ ચોખા જે કયા છે એ શીતવીર્ય, લઘુ અને મધુર રસવાળા કયા છે. તો આ સિઝનમાં ઓસાવેલો ભાત, ખીર અને ચોખાની બીજી બનાવટો લેવી ખૂબ સારી છે. એ પછી જુવાર પણ શીત અને લઘુ કયા છે. તો જુવારની રોટલી અને ઘઉંની રોટલી પણ લઈ શકાય. બાજરી ઉષ્ણ છે, ગુરુ છે, તો બાજરીને આ સિઝનમાં બને એટલી ઓછી લેવી જોઈએ. અનાજ પછી આપણે દાળ જોઈએ. તો મગની દાળ ગ્રીષ્મ ઋતુમાં લેવા માટે શ્રેષ્ઠ કઈ છે. તુવેર દાળ લઈ શકાય પણ એ પાતળી અને 1 ચમચી ઘી નાખીને લેવી જોઈએ. અડદની દાળ ગ્રીષ્મ ઋતુમાં ન લેવી જોઈએ કેમ કે એ પચવામાં ભારે છે અને ઉષ્ણ એટલે કે ગરમ પણ છે. અનાજ અને દાળ જોયા પછી હવે આપણે જોઈએ ઘી અને તેલ. તો ઘી અને તેલ આપણે રોજિંદામાં વાપરીએ છીએ. તો ઘી અને તેલનો ઉપયોગ ગ્રીષ્મ ઋતુમાં કઈ રીતે કરવો જોઈએ? તો ઘી વાતપિત્ત શામક કયું છે, આંતરડાને લુબ્રિકેટ કરે છે, પાચન પણ સારું કરે છે અને પેટ સાફ કરવામાં પણ મદદરૂપ છે. તો ઘીનો ઉપયોગ ગ્રીષ્મ ઋતુમાં ચોક્કસથી કરવો જોઈએ. એટલે કે તમે 1 ચમચી ઘીનું પાન પણ કરી શકો. પણ એની પેરેલલમાં જોઈએ તો તેલનો ઉપયોગ આ સિઝનમાં બને એટલો ઓછો કરવો જોઈએ. એટલે કે તળેલો ખોરાક ન લેવો જોઈએ કેમ કે તેલ શરીરમાં ગયા પછી શરીરમાં એક જાતની ગરમી પેદા કરે છે. એટલે અને તળેલો ખોરાક, તળીને જે ખોરાક સૂકો થાય છે એ ખોરાક શરીરમાં જઈને અને આંતરડામાં ખાસ કરીને વૃક્ષતા ઊભી કરે છે. એટલે તળેલા ખોરાકને અવોઇડ કરવો જોઈએ પણ ઘીનું ચોક્કસથી સેવન કરી શકાય. ઘી પછી આપણે દૂધ જોઈએ. તો મિશ્રી અને ઘી નાખેલું દૂધ આરામથી સરસ રીતે લઈ શકાય પણ હુંફાળા દૂધ કરતાં શીતળ દૂધ લેવું સારું છે. ઘી તેલ પછી આપણે ફળ ઉપર જોઈએ. તો અત્યારે આવતી જે પાકી મીઠી કેરી સિઝનની જે છે એ મધુર રસવાળી કઈ છે અને શરીરમાં રસાયણનું કામ કરે છે. એટલે પાકી મીઠી કેરી ચોક્કસથી લેવી જોઈએ. પણ કેરી ખાવાના પણ અમુક આયુર્વેદમાં જે કયા છે નિયમો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી જોશું.
એની સાથે સાથે આમળાનું સેવન પણ કરી શકાય, કેમ કે આમળા શીતવીર્યવાળા કીધા છે અને રસાયણ કયા છે. તો આમળાની કેન્ડી છે, આમળાનો મુરબ્બો છે, આમળાનું શરબત છે, એ સારી રીતે લઈ શકાય. મીઠી દ્રાક્ષ લઈ શકાય, કાળી દ્રાક્ષનું શરબત છે, ખસનું શરબત છે, વરિયાળીનું શરબત, ધાણાનું શરબત, આ બધું જે છે એ શરીરમાં ગરમી ઓછી કરે છે. તો આ વસ્તુ ચોક્કસથી લઈ શકાય. શક્કરટેટી પણ મધુર રસવાળી પાણીવાળું ખોરાક કયો છે, તો શક્કરટેટીમાં ઉપર સાકર, એલચી, મરી નાખીને પણ ચોક્કસથી લઈ શકાય. શક્કરટેટી પછી ખજૂર વાત કરીએ તો ખજૂર જે છે એ જે એક કહેવાય છે કે ગરમ એવી માન્યતા છે, પણ બિલકુલ નહીં. આયુર્વેદ પ્રમાણે ખજૂરને શીત કયા છે અને મધુર રસવાળા કયા છે. એટલે ખજૂર ચોક્કસથી લઈ શકાય, પણ ખજૂર જે છે એ પચવામાં થોડા ભારે છે, એટલે ખજૂરની માત્રાનું ધ્યાન રાખવું. એટલે 2 થી 4 પેસ્ટ્રી ખજૂરની ચોક્કસથી લઈ શકાય, અને પલાળીને લીધેલા ખજૂર વધુ સારા પડે છે. એટલે ખજૂરનો પણ આ રીતે ચોક્કસથી ઉપયોગ કરી શકાય. અહીંયા જે આપણે શું ખાવું જોઈએ એની વાત કર્યા પછી ન ખાવામાં જોઈએ તો આથાવાળી વસ્તુ શરીરમાં જઈને ગરમી પેદા કરે છે, તો એ ન લેવું જોઈએ. સ્પેસિફિકલી મધ જે છે એ કફને કાપે છે અને મધ પોતે ઉષ્ણ પણ છે, એટલે મધને ગ્રીષ્મ ઋતુમાં બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. કે ઘણામાં મધ જે છે એ રૂટીનમાં લેવામાં આવતું હોય છે, તો મધને ગ્રીષ્મ ઋતુમાં ન લેતા બીજી ઋતુમાં ચોક્કસથી લઈ શકાય. આ પછી ખોરાક પછી આપણે જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલમાં તો એમાં સ્પેસિફિકલી આયુર્વેદમાં ભાર કયો છે, અતિ વ્યાયામ નથી કરવાનો, એવી ખાસ વાત કરી છે. કે ગ્રીષ્મ ઋતુમાં અતિ વ્યાયામની ના પાડી છે. તો શા માટે? કે અતિ વ્યાયામથી વાયુની વૃદ્ધિ થશે, અને ઓલરેડી સિઝન પ્રમાણે વાયુની વૃદ્ધિ શરીરમાં થઈ છે.